રાજકોટના પરસોડા એસોસિએટ દ્વારા સ્વર્ગસ્થ શૈલેષભાઈ પરસોડાની એડવોકેટની 10મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું વાંકાનેર કોમ્યુનિટી હોલ બજરંગવાડી જામનગર રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું। થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। બહોળી સંખ્યામાં રક્તદાન કેમ્પમાં દાતાઓએ ભાગ લીધો હતો। 200 રક્તની બોટલોનો ટાર્ગેટ કેમ્પના આયોજકો દ્વારા રાખવામાં આવ્યો હતો અને મહારક્તદાન કેમ્પની વિશેની વિસ્તૃત માહિતી હરેશભાઈ પરસોડા એડવોકેટ તથા કડીવાર હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર રાજ દ્વારા પૂરી પાડવામાં સ્વર્ગસ્થ શૈલેષ પરસોડા એડવોકેટ એમની પુણ્યતિથિ નિમિત્તે અમે 10 વર્ષથી આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને એની અંદર આ 10મો બ્લડ ડોનેશન કેમ્પ છે। અમે થેલેસિયામાં પીડિત બાળકો છે કે જેમાં લાઈફે દત્તક લીધેલા બાળકો છે એમને રેગ્યુલર બ્લડ મળી રહે એવા શુભ હેતુથી અમે લોકો આ આયોજન કરેલું છે। અમારા સહભાગીમાં ખાસ કરીને જ્યારે અમે આ આયોજનનું વિચાર્યું હતું ત્યારે સૌપ્રથમ અમારું રાજકોટ બાર એસોસિએશન કે જેમાં વકીલ મિત્રો છે કે જે શૈલેષભાઈ પણ એડવોકેટ હતા અને એની સાથે એમની સાથે લાગણીથી જોડાયેલા લોકો જે બધા લોકો દર વર્ષે આવે છે 10 વર્ષથી રેગ્યુલર આવે છે। એની સાથે બજરંગવાડી વેપારી એસોસિએશન છે કે જેની અંદરના સભ્યો અહીંયા બજરંગવાડીમાં અમે ઘણા વર્ષથી રહીએ છીએ તો એ પણ બધા છે। સાથે જામનગર રોડ ડૉક્ટર એસોસિએશન કે જેની અંદર ડૉક્ટરો પણ અમારી સાથે છે અને એ લોકો એને સાથે અમારું મિત્ર મંડળ અમારું એસોસિએટ છે પરસોડા એસોસિએટ એના બધા સભ્યો અને ખાસ કરીને મારો પરિવાર કે જે લોકોએ સૌ પ્રથમ વખત જેને કહેવાય કે 10 વર્ષ પહેલાં અમે સ્ટાર્ટ કર્યું ત્યારે સૌ પ્રથમ વખત મારા પરિવારમાંથી કદાચ કોઈ ડોનેટ નહોતું કરતું પણ અવેરનેસ એ કારણે આવી કે અમારા ઘરે આંગણે પ્રસંગ હોય તો આપણે પહેલાં દેવું જોઈએ તો મારા પરસોડા પરિવાર અને મારા બધા મિત્રો અને એ બધાએ બ્લડ દેવાનું શરૂઆત કરી। આજે અમારો 200+ ટાર્ગેટ છે અને દર વર્ષે અમે લગભગ 125 140 100ની એવરેજથી અમે કરીએ છીએ પણ આ વર્ષે અમે ઘણો પ્રયત્ન વધારે કર્યો છે। સોશિયલ મીડિયાનો યુઝ કર્યો છે સાથે અમે રેડિયો મિર્ચીમાં અને અમારા બાર એસોસિએશનમાં અને બધી જગ્યાએ બેનર્સ ને બધું લગાડી અને માઉથ ટુ માઉથ પણ પ્રયત્ન કર્યો છે અને સાથે અમે બધાને ફોન કોલ્સ પણ કર્યા છે। રક્તદાન એ એવા પ્રકારનું એક દાન છે કે જે દાન દેવાનો મોકો ફક્ત ને ફક્ત પ્રભુએ મનુષ્યને જ આપ્યો છે। આ મનુષ્ય જ આપી શકે જે બીજા કોઈ નથી આપી શકતા। બીજું કે બ્લડ છે ને એ એવી વસ્તુ છે જે કોઈ પણ ફેક્ટરીમાં કોઈ પણ જગ્યાએ બનતું નથી અને એ ક્યાંય ઉપલબ્ધ નથી। આજે તમે સાયન્સ ત્યાં સુધી પહોંચ્યું છે કે તમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો કિડની કરી શકો છો પણ હજી સુધી બ્લડનો કોઈ અવેજ નથી મેળવી કે કોઈ ઓપ્શન્સ નથી મેળવ્યો। એટલા માટે કોઈ પણ ફેક્ટરી એવી નથી કે જેની અંદર બ્લડ બની શકે તો આપણી મનુષ્યની જ ફેક્ટરી એવી છે શરીરરૂપી। એટલા માટે હું બધાને વિનંતી કરીશ અને મારો એક મેસેજ છે કે દરેક વ્યક્તિએ જીવનની અંદર બ્લડ ડોનેટ કરવું જ જોઈએ જેથી કરીને એક બ્લડ ડોનેટથી 3 લોકોની જિંદગી બચી શકે છે। હું માનસી પ્રભાતભાઈ પરસોડા હું પરસોડા પરિવારની પુત્રવધુ છું। અમારા પરિવાર દ્વારા યોજાયેલ સ્વ શૈલેષભાઈ પરસોડા એડવોકેટની 10મી પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ છે। કોઈ પણ દીકરી સાસરે જાય ત્યારે એની એવી ઈચ્છા હોય છે કે મારા સાસરામાં મને વૈભવ મળે। મને પણ મારા સાસરામાં સારું વૈભવ મળ્યું છે એના માટે હું ખૂબ ખુશ છું। રક્તદાન કરવું એ મહાદાન છે તો કોઈ પણ મહિલાને મારા તરફથી એટલું જ કહેવું કે રક્તદાન એ મહાદાન છે। આજે સ્વર્ગસ્થ શૈલેષભાઈ પરસોડા એડવોકેટ સાહેબની 10મી પુણ્યતિથિ નિમિત્તે કન્ટિન્યુ આ 10મો થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટેનો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। છેલ્લા 10 વર્ષથી અમે આયોજન કરીએ છીએ। આયોજન હરેશભાઈ પરસોડા સાહેબ જે સ્વર્ગસ્થ શૈલેષભાઈ પરસોડા સાહેબના મોટા ભાઈ છે અને એમના પિતાશ્રી અમારા જામનગર ડૉક્ટર એસોસિએશનના ફાઉન્ડર છે ડૉક્ટર સ્વર્ગસ્થ BM પરસોડા સાહેબ। તો આજે અમારું જામનગર ડૉક્ટર એસોસિએશન પણ આ માનવ સેવાના ભગીરથ કાર્યમાં સાથે જોઈન્ટ થયું છે અને ખૂબ બહોળી સંખ્યામાં લોકોએ આજે આ બ્લડ ડોનેશન કેમ્પનો લાભ આપેલ છે અને માનવ રક્તની જે કિંમત છે આપને ખબર છે કટોકટીના સમયે ખૂબ જ જરૂર હોય છે। ટ્રોમાના કેસમાં એક્સિડન્ટલ કેસમાં અને ઘણી બધી મેડિકલ ઇમરજન્સીમાં આપને બ્લડની ખૂબ જ જરૂર હોય છે ત્યારે આ માનવ સેવાના ભગીરથ કાર્ય માટે બધા જ લોકોએ ખૂબ સહયોગ આપેલ છે। સવારથી અત્યાર સુધી કન્ટિન્યુ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે 4 વાગ્યા સુધી। આજે આ વાંકાનેર સોસાયટી કોમ્યુનિટી હોલ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પનું જે સફળ આયોજન થયું છે અને ખાસ જે જરૂરિયાતમંદ થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે એમના માટે આ બ્લડનો સેવાનું કાર્ય થાય છે।